આ જે ડ્રોઈંગ છે એલ્વિસભાઈની, એલ્વિસ યાદવ સિસ્ટમ. આ હે સાચી જર્ની. 3D એટલે શું કે આમ કહીને આમ તમે જોવો ને એટલે એમ લાગે કે આ ઊંચું છે. ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ધીસ ઇઝ ડે 3 ઓફ 13 days 13 વિડીયોઝ વિથ ડિફરન્ટ કેટેગરી વ્લોગ. અને આ વ્લોગની આપણે કેટેગરી છે આર્ટ જર્ની. કેમ તમને બધાને ખબર જ હશે કે મારે બીજી એક ચેનલ છે આર્ટની, ક્રેઝી આર્ટમેન નામની. જેને ન જોયું હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, જોતા આવજો. તો આજે હું બતાવવાનો કે મેં ચાલુ ક્યાંથી કર્યું હતું આર્ટ, અને અત્યારે જેટલી મેં આર્ટની ડ્રોઈંગને થોડું ઘણું 3D ને એવું જેટલું ડ્રો કર્યું હોય બધું દેખાડવાનો હો. અને કેટેગરી આપની આર્ટ કઈ લાગી, આર્ટ તો તારે નહીં કઈ લાગી કેમ કે દોડતો નથી હું, આર્ટ જર્ની કઈ લાગશે. તો આપણે બીજી બધી વાતો કરતાં પહેલાં બધી વિડીયોને દેખાડ દઉં. તો આ જે ડ્રોઈંગ છે એલ્વિસભાઈની, એલ્વિસ યાદવ સિસ્ટમ. જ્યારે આનું ટ્રેન્ડિંગમાં હાલતું હતું બિગ બોસ, ત્યારે મેં આ ડ્રો કરેલી હતી. સક્સેસ મારી આ છે ડ્રોઈંગ, આ છે ને એક અમારા કુમારની છે, એ તમને આગળ દેખાડું. તો પહેલાં તમને આ ડ્રોઈંગ દેખાડી દઉં. તો આને કાંઈક મેં આમાં ટાઈમ લાગ્યો હતો એક અઠવાડિયાનો કે એમ કાંઈક, અને શેડો મંટુભાઈ આપેલો છે. ને આ છે આપણે ડ્રોઈંગ બુક, મારી નથી બીજાની છે, પણ ડ્રોઈંગ બધા મેં કરેલા છે એટલે આપણે પહેલેથી જોઈ. તો પહેલું ડ્રોઈંગ આવું છે કાંઈક, આમાં રીંગણા અને સફરજનને એવું ડ્રો કરવાનું હતું. પછી બીજી આવું છે, આમાં કલરને એ બધી વાર તો લાગી હતી. આ તો ઇઝી થઈ ગયું હતું, 2 જ મિનિટમાં ડ્રો કરી નાખ્યું હતું. આ એમ જ હતું, આ 3 મિનિટમાં ડ્રો કર્યું હતું. આ તો ખાલી એમને વગર ચક્રબાટે ડ્રો કરેલું છે, હાવ સિમ્પલ. આ મેં નથી કર્યું ડ્રો. પછી RUE મેં નથી કરેલું. આ મેં કરેલું કલરની બધું. આ મેં નથી કર્યું, પણ આમાં થોડી ઘણી મેં હેલ્પ કરી હતી. આમાં મેં સુરત દાદા મેં કરેલા, બાકી બધું એ મેં બેને કરેલું. તો આ મારું જેટલું હતું એમાં આમાં મેં દેખાડ્યું. આ છે સાચી જર્ની. આની અંદર મારી જેટલી આર્ટની હતી એટલે બધી છે, અને હજી 2 જર્નલું છે કુલ. 2 જર્નલોમાં બધું છે. આપણે જોઈએ આની અંદર કેવું છે. પહેલાં આવ્યા બાલ હનુમાન. આ મેં સિમ્પલ ડ્રો કર્યા હતા. જો પહેલાં અહીંયા પ્રેક્ટિસ કરેલી હતી આવી રીતના વગર ચક્રબાળ કરી, પછી આવી રીતના ડ્રો કર્યા હતા. પછી આ લેખની આવે જે મેં હજી ડ્રો કરવાના બાકી, એ કોરા પન્નાની બધાએ રાખ્યા હતા મેં. આગળ શું આવે, જય શ્રી રામ દેખાય છે, શું છે આ? અહીંથી 3D આવશે લગભગ 90%. આ જો 3D, આ સ્ટાર એ, આ 3D. પહેલાં આશરેથી સાઈડમાં મૂકી દો. પછી આવે જય શ્રી રામ. 1 મિનિટ. આ જય શ્રી રામ, આ લવ 3Dમાં. 3D એટલે શું કે આમ કહીને આમ તમે જોવો ને એટલે એમ લાગે કે આ ઊંચું છે. જો આ જય શ્રી રામ એમ આમ કહીને આમ તમે નીચેથી જોવો ને એટલે એમ જ લાગે કે આમ ઊંચી કાંઈક ઇમારત જેવું છે. આને કરવામાં એટલી વાર લાગે કે સ્ટાર્ટમાં હું આવા જ બનાવતો, ચેનલ ઉપર ગઈ છે ને ખબર હશે કે સ્ટાર્ટિંગમાં આવા જ બનતા. આ 3Dનો જમાનો પહેલાં બહુ હતો. આ 3D આમ રાખીને જોવો એટલે દેખાય 3D. આ એક સક્સેસ કઈ લાગીને તો બીજા નંબર ઉપર આ સક્સેસ છે મારી, હનુમાન દાદાના 2 થી 3 કુલ દોરેલા છે. બધાય તો હું નહીં દેખાડી લાગું. પછી આપણે જોઈએ તો આ સીડીમાં એવું હોય તું આમ રાખીને જુઓ ને તો તમને એમ લાગે કે આમ ઉપર જઈએ સીડી એવું. એની પાછળ છે, પાછળ 3D જ છે. 3Dનું પહેલાં બહુ આવેલું હતું શરૂઆતમાં જ્યારે રામને હું ફ્રી બેસતો ત્યારે આવી રીતના લખતો. આમાં એવા સારા વ્યૂ આવી ગયા હતા 2.3 કે કેમ. આ સિમ્પલ હતું, પણ પેજ જુઓ તમે, આપણે ચોપડાનું પેજ આવે ને એમાં કરેલું છે. તો એ સારું એવું બનેલું છે એટલે રાખ્યું મેં. આ અમારા કુમારની ડ્રોઈંગ. આ મેં ફર્સ્ટ ક્યારે કરી હતી, એક જ વારમાં લગભગ મેં દોરી નાખી હતી, સિમ્પલ જે વિધાઉટ ઇરેઝર. પછી શેડોની આપ્યું છે થોડું ઘણું. આ છે 3D. જો આ ઓરિજિનલ 3D જેવું જ લાગે ને. આ 3Dમાં તો બહુ ફાવે. આવી બાજુથી ને એમ આમાં ઓરિજિનલ જ લાગે એમ કહીને આમ જોવો એટલે. વાર કાંઈ ન લાગે, પણ આમાં કરવાની જ ખૂબી છે. બાકી તો બધા જર્નલોમાં પડ્યા છે. જે જર્નલો 2 હતી, ઘણા એમાં તો લોટ્સ ઓફ ગમે 10 મિનિટનો વિડીયો બનાવું તો એ પૂરું ન થાય એટલી ડ્રોઈંગમાં બનાવેલી છે. મૂળ જેને જોઈ ન હોય ઓલામાં જઈને ક્રેઝી આર્ટમેન નામની ચેનલે સર્ચ મારશો એટલે પહેલી આવી જશે. જરૂર વિઝિટ કરતા આવજો, જેથી કે આપણે શું છે કે આમાં હું વ્લોગમાં એટલું બધું ન દેખાડી લાગું. ઓમાં તો તમને રિયલ દેખાય કઈ રીતે હું ડ્રો કરું શું કાંઈ. તો આપણી આર્ટ જર્ની હતી આપણી, એ બહુ લાંબો વિડીયો નથી કરવો એટલે બધાય નથી દેખાડતો. અહીંયા લગીને રાખીએ આપણે. તમારે આખો વિડીયો જોવો હોય કે તમે ક્યાં ડ્રો કર્યા છે તો કમેન્ટમાં લખજો, તો આપણે એના ઉપર હજી લોંગ વિડીયો પણ બનાવશું. ને આ વિડીયો આપણે અહીંયા લગીને રાખી. હવે ડાયરેક્ટ આપણે મળી ડે 4માં.
અને આપણા નવા ચેલેન્જ આવી રહી, નવી કેટેગરી આવી રહી.